નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। અમારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો અમે ગામડેથી કેસર કેરી લઈ આવ્યા છે મસ્ત તોડીને। તો આપણે એનો મુરબો બનાવવાનો છે, અને મુરબોય કહેવાય ને સુંદોય કહેવાય। તમારી સાથે રેસીપી શેર કરીએ। તો આપણે 4 નંગ જેવું કેરી લીધી છે, કેસર કેરી। તમે કોઈ બી આપણે કેરી આવે ખાખરી કેરી આપણે લઈ શકો, તમે માર્કેટમાં તમને ગમે એ કેરી આપણે મળી જાય। તો કોઈ બી કેરીનો આપણે મુરબો કે સુંદો બનાવી શકો છો। તો આપણે હવે આ કેરીની છાલ ઉતારી દઈએ, બધી કેરીની આવી રીતથી। વધારે નહીં છાલ ઉતારવાની, બાકી કેરીને સફેદ આપણે કેરીનો ભાગ હોય એ નીકળી જાય। તો આવી રીતે બધી કેરીનો આપણે ઉતારી નાખીએ। ઉનાળાની સિઝન આવે એટલે આપણે આપણા ઘરની અંદર કોઈ બી નવી નવી આઈટમ બનતી હોય, મુરબો છે, કોઈ સુંદો તડકા સાયાનો છે, એવું બધું અથાણું બધું બનતું જ હોય કેરીનું। આવી રીતે આપણે બધી છાલ ઉતારી નાખીએ એકદમ મસ્ત। પછી આને છાલ ઉતારીને પાછી એકવાર આપણે ધોઈ નાખશું, કે જે આપણે કેરીની શીર હોય ને એ નીકળી જાય। તો આપણે 2 કેરીની છાલ ઉતારી, એવી રીતે બધી કેરીની છાલ 4 કેરી લીધી હતી, બધી ઉતારી દીધી છે કેરીની છાલ। તો આપણે આ કોઈ બી આપણે ખમણી લેવાની, પણ આવી ઝીણી ખમણી હોય તો આપણે કેરીનો અને મુરબો સારો બને। આવી રીતે કેરી મસ્ત એકદમ ઝીણી પડે છે, એની અંદર ખાંડ ફટાફટ વ્યવસ્થિત તળી જાય છે। ઝીણી હોય ને એકદમ ખમણીને, આની અંદર આપણે ખાંડ નાખશું, એલાયચી નાખશું, મરી નાખશું। તો આવી રીતે આપણે ખમણી નાખશું આખી બધી કેરીને। ધ્યાન રાખવાનું લાગે નહીં ખમણી। તો આપણે એક કેરી આપણે ખમણી નાખી છે, એવી રીતે બધી કેરીને ખમણી નાખશું। તો કેરી આપણે નીકાળી દઈએ એક તપેલીની અંદર કે વાસણ, કોઈ બી વાસણમાં આપણે કાઢી લેવાની। તો આવી રીતે આપણે એક વાસણમાં કાઢી લીધી। તો એના આપણે કેરીનું આપણું ખાટું પાણી છે એ કાઢી નાખવાનું છે। કેરીનું ખાટું પાણી હોય રહે ને, તો પછી કેરી આપણે મુરબો બને ને ત્યાં થોડો ખાટો મુરબો બને। ખાટો મીઠો જ સારો લાગે મુરબો, પણ વધારે ખાટો ન રખાય। એટલે આપણે આ પાણી કાઢી નાખીએ કેરીનું, સુંદો કર્યો તો એનો। તો આવી રીતે બધી આપણે પાણી નીકાળી દેવું આની અંદર। તો આપણે સુંદર મસ્ત છૂટો છૂટો બને। તો આપણે આ કેરીનો સુંદર પછી ખમણી હતી કેરી, તો જો છૂટું છૂટું લાગે છે। તો જે આ ખાટું પાણી છે એનું આપણે રાખવાનું છે, એની રેસીપી તમારી સાથે અમે શેર કરશું। તો આપણે બધું પાણી કાઢી નાખ્યું છે। હવે આ ખાંડ લઈએ છે, 180 ગ્રામ જેવી ખાંડ છે। સૌથી પહેલાં આપણે જે સુંદો કર્યો તો કેરીનો એ એક લોયાની અંદર કાઢી લઈએ, નાખી દઈએ। ગેસ ચાલુ કરી દીધો છે, ખાંડ નાખી દઈએ। 200 ગ્રામની આસપાસ થઈ જાય આ ખાંડ એક કપની અંદર। બીજી નાખી 350 ગ્રામ જેવું ખાંડ થાય, 400 ગ્રામ જેવું। તો આવી રીતે આપણે ખાંડ નાખ્યા પછી આને હલાવતું રહેવાનું। મુરબોને આપણે ખાંડ નાખ્યા પછી મિક્સ કરી દઈએ આપણે બધું। ગેસ આપણે મીડિયમ રાખવાનો, બહુ ફૂલે નહીં રાખવાનો, બાકી નીચે આપણે આ મુરબો બેસી જાય, દાઝી જાય।
તો આવી રીતે આપણે હલાવવાનું અને 15 થી 20 મિનિટ સુધી આને આવી રીતે આપણે સાસણી પકવવાની મુરબાની અંદર ખાંડ ચડી જાય ને ક્યાં સુધી. તો એલાયચીને આપણે કૂટલી નાખીએ. એલાયચી કૂટડવાથી એનો ફ્લેવર સારો આવે છે, મસ્ત લાગે છે એલાયચી ખાવામાં. ને તમે આને રોટલી સાથે ગમે સાથે લઈ શકો છો, નાસ્તામાં ભરી શકો છો નાના બાળકોને. તો આવી રીતે આપણે હલાવતા રહેવાનું. એટલે નીચે દાળચીનીને જો ખાંડ છે એ ઓગળી ગઈ છે, ઘણી ઓગળી ગઈ છે. આવી રીતે બધી ખાંડ આપણે ઓગળી જાય ને, કલર એ બદલી ગયો છે મુરબાનો. તો આપણે એલચી લીધા હતા, એલાયચી લીધી, દાળચીની લીધી. તો આવી રીતે હલાવતું જ રહેવાનું. એલચી, દાળચીની, લવિંગ નાખી દઈએ આપણે. તો એનાથી દેખાવ સુગંધ સારી આવે ને મુરબાની અંદર આપણે દેખાવ સારો આવે. તો આવી રીતે આપણે હલાવતું રહેવાનું. તમે જોઈ શકો છો આમ કલર આખો મુરબાનો બદલી ગયો છે. અને તમે મુરબોય કહો ને સુંદોય કહેવાય, કોઈ બી કહે હવે. તો કલર બદલી ગયો છે, એકદમ મસ્ત જો થઈ ગયો છે. આવી રીતે હલાવતું રહેવાનું, નીચે બળી ન જાય તો ધ્યાન રાખવાનું. હવે જોઈએ છે તાર આવી ગયો હલકો. તો જે હલકો જ તાર આવ્યો છે, બરાબર હજી સાસણી પાકી નથી. અને હજી આપણે 1 થી 2 મિનિટ જેવું રહેવા દઈએ. તો મસ્ત આમાં તાર આવી ગયો છે. તો આપણે ગેસ બંધ કરી દઈશું. અમારી સાસણી તૈયાર થઈ ગઈ છે મુરબાની. તો મુરબો પાકી ગયો છે એકદમ. તો આપણે નીકાળી દઈએ કાચની બરણીમાં. તમારી પાસે કોઈ બી બરણી પ્લાસ્ટિકની હોય, કાચની હોય, એની અંદર આપણે બનાવી શકીએ. અને એવું નહીં કેસર કેરીનો કોઈ બી આપણે કેરી હોય એનો મુરબો મસ્ત જ બને છે. તો તમને અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, શેર કરજો અને કમેન્ટ જરૂર કરજો. બેલ બટન જરૂરથી દબાવીશું. મળીશું અગલા વિડીયોમાં. ક્યાં સુધી બાય બાય.